મારું નામ ગોવિંદભાઈ ભૂરાભાઈ બેલા છે। હું ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાગડા ગામથી બિલોંગ કરું છું। મેં મારા મોટા બાપાના દીકરાને બોલાવ્યો કે મેં જળસંચય નાખ્યું તો એનાથી શું ફેર પડ્યો અને કઈ રીતે ડિફરન્ટ છે એ ભાઈ અમીરભાઈ બતાવો તમે સાહેબને। જો સાહેબ, આ ગોવિંદભાઈનું ખેતર છે। નીચેના ભાગમાં એને જળસંચય વાપરેલું છે પાયાના ખાતરમાં, અને ઉપર નથી વાપરેલું। હવે આ છે જળસંચયવાળા ખેતરનો છોડ, નીચેવાળા ભાગનો, અને આ છે ઉપરવાળા ભાગનો। હવે આનો મૂળિયાનો ગ્રોથ જોઉં તમે, જળસંચય અને આ જળસંચય વગરનું છે। બીજા નંબરમાં કે આ જળસંચયવાળામાં એક છોડમાં 6 ફૂટ છે, 5 ફૂટ છે બરાબર, અને આમાં 3 ફૂટ છે જળસંચય વગરના। અને આના જો આમાં માટી વધારે લીધી ખેંચવામાં, આનો મૂળિયાનો ગ્રોથ જોઉં તમે, જમીન આ પહોંચી, અને આ જો આ ચોટે આમ ઉખડતું નથી, જો આ ઉખડે અને આ જો ખરે, જમીન ભરભરી રાખે પહોંચી। અને આ જો તમે આ ટૂંકમાં અહીંથી જીનું મૂળિયું ભાંગી જાય હલબલે એટલે, અને આ જો તમે આખું હલબલે। એટલે આમાં જળસંચયનો હું ગોવિંદભાઈના કાકાનો છોકરો થાઉં, એને વાવ્યું, મને થોડોક ડિફરન્સ દેખાય કે આમાં ડિફરન્સ છે 100%, એ તો છે જ ડિફરન્સ બરાબર। હાઇટમાં આની જોઉં તમે, હાઇટ જો, હાઇટમાં ઘણો ફેર। બીજા નંબરમાં આનું આ છોડ જાડો હોય, આ જોઉં, આ છે ઝીણો થાય, આ જોઉં જાડો, જો આ તમે જો વિડીયામાં જો દેખાય જ છે બરાબર। અને આ વાપરવા જેવું છે ભાઈ બરાબર। આ વખતે મારે મગનું વાવેતર કરવું, એમાં વાપરવાનું છે જળસંચય। પહેલી વખતે ગોવિંદભાઈ આવ્યા તમે ના પાડી હતી કે ભાઈ આ અમારે નથી વાપરવું, પણ આ જોયા પછી એમ થયું કે આપણે થોડુંક વાપરવું છે।